હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તમે બધા મજામાં તો છો? હું પણ મજામાં છું. તો આજનો વિડીયો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. મારા બ્લોગમાં ઠેઠ સુધી તમે બના રહ્યો, મસ્ત તમને હું બતાવીશ. બરોબર કે આજે આપણે એના છે ને ભાઈ મસ્ત એક મંદિરના દર્શન કરવા જવાના છે. દાદાનું મંદિર છે ને મસ્ત દર્શન કરવા જવાના છે. મારા બ્લોગમાં ઠેઠ સુધી બના રહ્યો. આજ આપણે હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા જવાના છે ને કપાસી હનુમાન કહેવાય. એક પુરાણી મંદિર છે, 300-400 વર્ષ જૂનું મંદિર છે અને એવા મંદિરના જ આપણે દર્શન કરવા જવાના છે ને દર્શન કરવા આપણે મસ્ત નીકળી ગયા છીએ. હવે અહીંથી નીકળીએ પછી હું તમને આગલા બ્લોકમાં બિના રહ્યો. આ બ્લોક બહુ મોટો નથી બનાવવાનો, 7 થી 8 મિનિટનો બનાવો. તમે આખો બ્લોક જોજો તો તમને ખબર પડશે. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, જય શ્રી. આપણે પોગવાનું હતું ને પોગી ગયા છીએ. મંદિરે દર્શન કરવા બેઠા ને મંદિર એકદમ મસ્ત મસ્ત મંદિર છે. હું તમને બતાવું હમણાં મંદિર, કેમ કે મંદિરની જગ્યામાં આપણે પોગી જશે. આપણે બહાર જ ઊભા છીએ પણ મસ્ત મંદિર છે એકદમ. કપાસી હનુમાન દાદાનું મંદિર છે ને મંદિરની અંદર હવે શું શું છે હું તમને બતાવી દઉં. જગ્યા છે, મંદિરની જગ્યા હજી તો બહુ મોટી જગ્યા છે ને જો આ મંદિર છે, જોઈ લે મસ્ત મંદિર છે. તો ચાલો આપણે હવે અંદર છે ને મંદિરની ઉપર જવું છે દર્શન કરવા. ડુંગરા ઉપર ટેકરા ઉપર મંદિર છે તો હું તમને અંદર લઈ જાઉં. કેવું લાગે મને કહેજો. જો આ મંદિર છે, બહારથી તો મસ્ત લાગે છે તો મને કહેજો. બરોબર, ખાસ કેવું મંદિર લાગે છે, મસ્ત લાગે ને મંદિર, કાંઈ ઘટે નહીં એવું મંદિર છે. મસ્ત મંદિર છે. કપાસી હનુમાન દાદાનું મંદિર છે અને કપાસી ગામ છે. બરોબર, એટલે ખાસ કરીને આ મંદિર છે બહુ પુરાણું. નાને યાર ઇતિહાસ બહુ મોટો જોડાયેલો છે. આપણને નથી ખબર પણ અંદર હજી કોઈ પૂંજારી છે તો આપણે પૂછશું. ખાસ કરીને જણાવજો મસ્ત. બરોબર ને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો. બરોબર, આપણે ઉપર આવી ગયા છીએ મસ્ત. તો ઉપર હું દર્શન કરવા જઈ રહ્યો છું ઉપર. હવે મંદિરના ગર્ભગૃહની અંદર જઈને પછી મંદિરની અંદર કેવું વસ્તુ છે એ જોઈએ આપણે. બરોબર,
હનુમાન દાદા તો આપણે પોગી ગયા છીએ ભાઈ, અને છે ને કપાસી ગામમાં કપાસી હનુમાન દાદાના મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. અત્યારે આપણે મંદિરના ગર્ભગૃહમાં બેઠા છીએ, બહુ મસ્ત મંદિરના દર્શન કર્યા, મસ્ત મંદિર છે. સુરત વાસીઓને કોઈને દર્શન કરવા આવવું હોય તો ઓલપાડથી 5 કિલોમીટર અંદર છે. ખાસ કરીને મંદિરના બહુ મસ્ત છે. અને ખાસ કરીને મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો. હા, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા. આ મંદિર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. બહુ મસ્ત મંદિર છે, મંદિરના હું વખાણ કરું, મસ્ત મંદિર છે. જય હનુમાન દાદા. તમને કેવું લાગે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણે દર્શન કરી લીધા છે અને વારંવાર આવા નવા મંદિરોના હું તમને દર્શન કરાવતો રહીશ. મસ્ત મસ્ત હનુમાન દાદાનું હોય કે ભાઈ ભોળાનાથનું હોય કે રાધે કૃષ્ણનું હોય કે કોઈ પણનું મંદિર હોય, તમને નવા મંદિરોના સુરતના આજુબાજુના તાલુકાના અને આજુબાજુના ગામડાના જ્યાં મોટા મંદિરો, નામચીન મંદિરો આવેલા છે એના હું તમને ખાસ કરીને દર્શન કરાવી. મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બન્યા રહીજો, બરોબર? અને મારા બ્લોગમાં જોતા રહેજો અને કમેન્ટમાં કહેજો કે હા ભુવાજી કેવું છે, બરોબર બને છે. કાંઈ પણ મિસ્ટેક હોય તો કમેન્ટમાં લખજો. ભગવાન રામચંદ્ર સીતા માતા લક્ષ્મણ વંડીઓ સહિત તાપી તેમજ તેનાથી નજીક કેટલી જગ્યા પર પૂજન તથા યજ્ઞ કાર્ય કરેલ, ત્યારે સિદ્ધનાથ મહાદેવનું પૂજન કાર્ય પણ શ્રી રામજી એ કરેલ છે. જ્યારે રામજી સિદ્ધનાથ ધામે પહોંચ્યા ત્યારે ગોકુળ મુનિ તેમને મળ્યા. રામચંદ્રજીએ ગોકુળ મુનિને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે ગોકુળ મુનિએ જણાવ્યું કે મેં દાન નથી. ગોકુળ મુનિએ જણાવ્યું કે ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને હું કોઈ પણ પાસેથી સ્વીકારી શકું નથી. ત્યારે શ્રી રામજીએ ગોકુળ મુનિની વચ્ચે ઘણી ગોષ્ઠી થતા ગોકુળ મુનિએ જણાવ્યું, જો તમારે દાન આપવું જોઈએ તો મધ્યપ્રદેશની ગંગા નદીના કિનારે દાન આપવું. યોગ્ય સુપાત્ર બ્રાહ્મણો નિવાસ કરે છે, તો તમે તેમને બ્રાહ્મણો અહીં લાવી યજ્ઞ કાર્ય કરાવી ચરણોદક લઈ તેઓને દાન દક્ષિણા આપો. તે સમયે ગંગા નદીના કિનારેથી બ્રાહ્મણો લાવવાનું કામ હનુમાનજી સિવાય બીજું કોઈ કરી શકે તેમ ન હોય. દરિયા કિનારે સિદ્ધનાથ ધામની પછાડી એક ઊંચા ટેકરા પર બેસેલ હનુમાનજી તરફ રામચંદ્રે દ્રષ્ટિ કરી અને શ્રી રામજી મનની વાત સમજી ગયા. હનુમાનજીએ તેમની આજ્ઞાનું પાલન કરવા ઊંચા ટેકરા પરથી કૂદકા મારી ક્ષણભરમાં ગંગા તટે પહોંચી ગયા અને બ્રાહ્મણોને વાત કરતા બ્રાહ્મણોએ કહ્યું, અમે ગંગાના સ્નાન વગર કોઈ યજ્ઞ કાર્ય કરતા નથી, તેથી અમે ત્યાં આવી શક્યા નહીં. તો હનુમાનજીએ કહ્યું કે મારા સ્વામી રામચંદ્રની ગંગાજી સ્થાન પ્રગટ કરશે અને તમારું કાર્ય અવશ્ય સંપૂર્ણ થશે. તો તેનો વિશ્વાસ આપવા છતાં બ્રાહ્મણો ન માનતા. હનુમાનજી અગ્નિ સ્નાન કરવાનું કહેતા અને ઘણી બધી આજીજી કરતા બ્રાહ્મણો 18,000 બ્રાહ્મણોને લઈને થોડી જ પળમાં સિદ્ધનાથ ધામે પહોંચ્યા અને શ્રી રામજીએ જમીન બાળમાને ગંગાજી પ્રગટ કરી બ્રાહ્મણોએ ગંગાનું સ્નાન કરી યજ્ઞ કાર્ય શરૂ કરે. તે સમયે યજ્ઞ કાર્ય સુવ્યવસ્થિત થાય તથા બ્રાહ્મણોને રક્ષણ થતા સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે સારું. હનુમાનજીએ ફરીથી ઊંચા ટેકરા પર ઉપર નિવાસ કરેલ અને કાર્ય પૂર્ણ થતા તેમની સેવાથી પ્રસન્ન થયેલ શ્રી રામચંદ્રની હનુમાનજીએ આશીર્વાદ આપેલ. તે સમયથી હનુમાનજીનો અહીં છે જે બેસાડવામાં આવેલ નથી અને આ સ્થાન પર હનુમાનજી પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે જે મનોવિચ્છિત ફળ આપે છે. કપાસિયા ગામનું નામ પણ હનુમાનજી એક નામ કપિસુર નામ પરથી પડેલ છે, જે હાલના પાવનધામ કપાસી નામથી ઓળખાય છે. આ મંદિર પણ દરિયા કિનારા મંદિર તરીકે પ્રચલિત છે, જેથી હનુમાનજીની આ પાવન મૂર્તિનું દર્શન દરેક વ્યક્તિ જીવનમાં એકવાર અવશ્ય કરવા અને પોતાની ઈચ્છિત મનોકામના પૂરી કરવી. આ મંદિરની તમે એકવાર મુલાકાત લેજો. આ મંદિર તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરી દેજો. આ મંદિર બહુ જ સારું છે. અહીંયા બાજુમાં વિસ્તાર ગામડા બહુ મસ્ત છે. અહીંયા ગામનું નામ બી કપાસી છે. કપાસી નામ પરથી કપાસી હનુમાન નામનું મંદિર પડ્યું છે. તો આ મંદિરની ખાસ મુલાકાત લેવી. અહીંયા જે આપણે ઈચ્છા માંગે તે અવશ્ય પૂરી થાય છે. જય હિન્દ. તો અમારા આરસી છે તમને ઇતિહાસ કીધો કેવો લાગ્યો? કેમ કે આ મંદિરનો ઇતિહાસ કપાસી દાદાનો ને ગામનું નામ કપાસી છે. કપી સ્વરૂપ ઉપરથી હનુમાન દાદાનો મંદિરનો ઇતિહાસ કહેવામાં આવ્યો છે.
ને નામ ગામનું કપાસી પડ્યું છે. પુરાનો ઇતિહાસ છે, 400-500 વર્ષ પહેલાનો. ને મંદિર બહુ મહત્વ છે. તમારા મનની અંદર જે કોઈ મનોકામના હોય એ આવીને દાદા પાસે મનની અંદર સુકૃત કરો એટલે તમારી ટોટલ મનોકામના પૂરી થાય. દાદાના આશીર્વાદથી અહીંયા દાદાના પૂજારી પણ છે અને દાદાના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી થાય. જેવી તમારી મનોકામના હોય ને જેવું તમારું કામ હોય, દાદા પાસે હાસી શ્રદ્ધાથી, હાસા વિશ્વાસથી ને તમારું ચોખ્ખું મન કરીને દાદાને આગળ સુકૃત કરો એટલે જરૂર ને જરૂર તમારું મનોકામના પૂરી થાય. અમારા આશીષે તમને આખો ઇતિહાસ દાદાનો જે છે, હનુમાન દાદાનો, એ પૂરો તમને ઇતિહાસ કીધો છે. બરોબર ને અંદર બોર્ડનું પણ આપણે જે અહીં મૂકેલું છે ને ઇતિહાસનો બોર્ડ, એનો ફોટો પણ અંદર મૂકી દીધો છે. આ બ્લોગની અંદર કેવું લાગે મને ખાસ કરીને કહેજો. ત્યાં સુધી બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂર લખજો. મસ્ત હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ લ્યો, મસ્ત છે, જોઈ લ્યો. જોજો કેવો લાગ્યો વિડીયો મને ખાસ જણાવજો. આપણે દાદાના મંદિરે ખાસ બેઠા છે સેમ કપાસી હનુમાનની અંદર. કેમ કે આ જગ્યાની અંદર આશીષે તો તમને ઇતિહાસ કીધો જ છે, પણ આનો પુરાનો ઇતિહાસ, મસ્ત ઇતિહાસ છે. દાદાનું મંદિર ખાસ છે ને આપણને ખાસ જો દાદાના મંદિરની અંદર પૂજારીએ સુવિધા કરી આપી છે કે મંદિરની સામે આપણે બેસીને તમને હું ઇતિહાસ સમજાવી શકું. તમારા મનની અંદર કાંઈ પણ જેવી મનોકામના હોય ને કપાસી હનુમાન આવો ને તમારા મનની અંદર મનોકામના હોય મૂકો એટલે જરૂર તમારી મનોકામના પૂરી થાય. બરોબર? આવું એક દાદાનું મંદિર અને આવું એક ધાર્મિક મંદિર અને જાજા વર્ષો. જય હનુમાન દાદા. તો મસ્ત જો આપણે એક બ્લોગ ઉતાર્યો છે કપાસી હનુમાન દાદાનો ને આપણે કપાસી ગામમાં આવી ગયા છીએ અને આ હનુમાન દાદાનું નામે એક કપીસુર છે, એની ઉપરથી કપાસી ગામનું નામ પડેલું છે. આશીષે આખો તમને ઇતિહાસ કીધો છે. આ મંદિરની અંદર વારંવાર હું તમને કહી રહ્યો છું કે ભાઈ આ બહુ પુરાનું મંદિર છે ને આની અંદર પુરાની કથા રામ ભગવાનની જોડાયેલી છે ને કયક સિદ્ધનાથ મહાદેવની પણ આની હારે કથા જોડાયેલી છે. એટલે ખાસ કરીને આ મંદિરે તમારે ભાવથી દર્શન કરવા આવો હોય, તમારી મનની અંદર કાંઈ પણ મનોકામના હોય તો જરૂર દાદા તમારી મનોકામના પૂરી કરશે. હું એવું દાદા પાસે માગું છું. આ બ્લોગ જોજો, બ્લોગની અંદર લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો ને જય હનુમાન દાદા લખવાનું કોઈ ભૂલતા નહીં. આ મંદિરનો પુરાનો ઇતિહાસ છે. તમારા મનની અંદર તમારી કાંઈ પણ મનોકામના હોય દાદા પાસે આવીને માગો એટલે જરૂર ને જરૂર આ કપાસી હનુમાન દાદા તમારી મનોકામના પૂરી કરે છે. બરોબર? ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, જય શ્રી રામ, જય હનુમાન દાદા. મિત્રો, મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને શેર કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી. આ બ્લોગ આપણે પૂરો કરી દેવો છે. તો એક ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવા વિચારો ને નવી ઉર્જા લઈને. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હનુમાન દાદા, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આ બ્લોગની અંદર કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા.